ગુજરાતી કલાકાર કિંજલ દવેને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। થોડા ટાઈમ પહેલા જે ધામધૂમથી કિંજલ દવેની સગાઈ ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે કરવામાં આવી હતી, એ સગાઈ હવે ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે। મિત્રો, એક મોટા સમાચાર તમે બધાએ જોયું હશે કે કિંજલ દવેની સગાઈ જે ધ્રુવીન શાહ સાથે થઈ, એના બાદ મિત્રો કિંજલ દવે અને એમના પરિવારના સભ્યોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા, કારણ કે ભાઈ સમાજના લોકોને આ સગાઈ મંજૂર નહોતી। કિંજલ દવેએ જે છોકરા સાથે સગાઈ કરી, એ છોકરો ક્યાંક ને ક્યાંક બીજા સમાજમાંથી આવતો હતો, એટલે ભાઈ સમાજના લોકોએ એક નિર્ણય કર્યો હતો કે કિંજલબેન દવે, તમે જે સગાઈ કરી છે એનાથી ક્યાંક ને ક્યાંક સમાજની અંદર એક ખોટી અસર પડે છે, અને જો ભાઈ તમારે આ સગાઈ રાખવી જ હોય તો તમને ક્યાંક ને ક્યાંક તમારા પરિવારને ક્યાંક ને ક્યાંક સમાજ બહાર કરવામાં આવશે। તો ભાઈ કિંજલબેન દવે અને એમના પરિવારના સભ્યોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા, અને મિત્રો જે આ સગાઈ ધામધૂમથી કરવામાં આવી હતી, આ સગાઈની અંદર મોટા મોટા કલાકારો આવ્યા હતા અને એક સરસ મજાનું ફંક્શન રાખવામાં આવ્યું હતું। અને હવે મિત્રો જે મોટા સમાચાર મળ્યા, કિંજલ દવે અને ધ્રુવીન શાહની જે સગાઈ થઈ હતી, એ સગાઈ ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે। હવે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અને ભાઈ કિંજલ દવેના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર જે ધ્રુવીન શાહ સાથે ફોટો હતા, જે વિડીયો હતા, એ પણ અમુક ડિલીટ થઈ ગયા છે। મોટાભાગના વિડીયો દેખાઈ રહ્યા છે, અને ધ્રુવીન શાહની આઈડીમાં જે વિડીયો ફોટો હતા એ બધા હટાવી દેવામાં આવ્યા છે। અને તાજેતરમાં કિંજલ દવેના ભાઈનો જન્મદિવસ હતો, એમાં ભાઈ ઘણા બધા લોકો સામેલ થયા હતા, પણ ત્યાં ધ્રુવીન શાહ જોવા નહોતા મળતા, એટલે મિત્રો એમના ફેન ફોલોવિંગ ઉપર એક મોટો ઝટકો વાગ્યો છે, અને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ છે। જો કે મિત્રો કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ એવી સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી, પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક મોટા ભાગના લોકો જણાવે છે અને એવું લાગી રહ્યું છે કે આ બંને માણસોની સગાઈ તૂટી ગઈ છે। હવે દર્શક મિત્રો, આખરે કોઈ બીજા નવા મોટા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું। તમારી શું રાય છે, તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ જરૂરથી આપતા જજો।